નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી ગુજરાત ગો ગ્રીન યોજના વિશેની માહિતી મેળવીશું. જે યોજના થકી સરકારશ્રી દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા માટે 50%થી લઈ અને 30% સુધીની સબસિડી આપવામાં આવે છે. તો મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે, આ યોજનાનો લાભ મેળવવા માટે કયા પ્રકારના આધાર પુરાવાની જરૂર પડે અને આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે, જે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું. તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. મિત્રો, હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે, કે મતલબ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે. અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જરૂરી છે. એટલે કે મિત્રો, જે વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હશે એને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અરજદાર ગુજરાતનો શ્રમિક હોવો પણ જરૂરી છે. મિત્રો, જે વ્યક્તિ ગુજરાતમાં શ્રમિક કાયદા હેઠળ નોંધાયેલ છે એ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અરજદારે અગાઉ આ યોજનાનો લાભ મેળવેલા છે તો આ યોજનાનો લાભ બીજી વાર નહીં મળી શકે. જેમ કે મિત્રો, જે ભાઈ અરજદારે અગાઉ આ ગુજરાત ગો ગ્રીન યોજનાનો લાભ લીધો હશે તો બીજી વાર આ યોજનાનો લાભ નહીં લઈ શકે. અને જે અરજદાર આ યોજનાનો લાભ મેળવવા માંગે છે એની ઉંમર 18 વર્ષ કે એના કરતાં વધારે હોવી જરૂરી છે. ઓકે, તો મિત્રો, હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા આધાર પુરાવાની જરૂર પડે, કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, પાન કાર્ડની નકલ, બેંકનું સ્ટેટમેન્ટ અને બોનફાઇડ સર્ટિફિકેટ. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ એ પણ જાણીશું કે બોનફાઇડ સર્ટિફિકેટનો જે નમૂનો છે તમે ક્યાંથી મેળવી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. અને મિત્રો, તમને લાગે છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને મદદરૂપ થઈ શકે એવી છે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરશો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. તો ચલો મિત્રો, આપણે જાણીએ આ યોજના અંતર્ગત લાભાર્થીને શું લાભ મળી શકે છે. કન્સ્ટ્રક્શન વર્કર એટલે મિત્રો, જે શ્રમિક બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા છે એમને 50% અથવા તો જે વ્હીકલની પ્રાઇસ છે એના 50% અથવા તો 30,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, જે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમિક જો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદે છે તો ટુ વ્હીલરની કિંમતના 50% અથવા તો 30,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે એટલી સબસિડી મળવાપાત્ર રહેશે. અને મિત્રો, જે શ્રમિક ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલ છે એમને જે ટુ વ્હીલરની પ્રાઇસના 30% અથવા તો 30,000 બંનેમાંથી જે ઓછું હશે એટલી સબસિડી મળવાપાત્ર રહેશે. જ્યારે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો આ યોજનાનો લાભ મેળવવો હોય અને જો ટુ વ્હીલર ખરીદતા હોય ઇલેક્ટ્રિક તો એમને 12,000 રૂપિયા સુધીની સહાય આ યોજના તળે મળી શકે છે. તો મિત્રો, હવે જાણીએ કે તમે કઈ કંપનીનું ને કયું મોડલનું જો વ્હીકલ ખરીદો તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. એ પણ મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એમ્પેર વ્હીકલ પ્રાઇવેટ લિમિટેડનું જીલ મોડલનું જે ટુ વ્હીલર તમે ખરીદશો તો પણ તમને લાભ મળવાપાત્ર રહેશે. ઓકિનામાં ઓટીટેક પ્રાઇવેટ લિમિટેડ એનો રાઇડ્સ પ્લસ નામનું જો તમે ટુ વ્હીલર ખરીદો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહે. ઓકિનામાં ઓટોટેક પ્રાઇવેટ લિમિટેડનો પ્રેસ પ્રો છે, હીરો ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રાઇવેટ લિમિટેડ છે. એ મિત્રો, તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો અને ઈચ્છો તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. એટલે કે આ પૈકીનું કોઈ તમે મોડલનું ટુ વ્હીલર ઇલેક્ટ્રિક ખરીદશો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, હવે જાણીએ આ યોજનાનું ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો અને તમને આ યોજનાનું ફોર્મ તમને ક્યાંથી મળશે. મિત્રો, આ યોજનાનું ફોર્મ ભરવા માટેના 4 સ્ટેપ છે. સૌપ્રથમ તમારે આ યોજનાનું ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ સાઇટ પર જવાનું રહેશે, જ્યાં તમારે નોંધણી કરવાની રહેશે અને તમારે નોંધણી કર્યા બાદ લોગિન પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે. અને ત્યારબાદ તમારે ગુજરાત ગો ગ્રીન યોજનામાં અરજી કરવાની રહેશે અને તમારે તે અરજી સબમિટ કરી દેવાની રહેશે. તો મિત્રો, આપણે અગાઉ આ વિડીયોમાં જોઈશું કે આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે અને તમે કેવી રીતે એમાં એપ્લાય કરી શકો છો. એ પહેલાં આપણે એ જાણી લઈએ કે આપણે આ વિડીયોની અંદર યોજના ક્યાં સંપૂર્ણ માહિતી આપી દીધી છે. તેમ છતાં પણ તમને કંઈ ક્વેરી હોય તો આ યોજનાની વધુ માહિતી માટે સરકારશ્રી દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે, જે અહીંયા સ્ક્રીનમાં શો થઈ રહ્યો છે. એ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પણ તમે આ યોજનાની વધુ માહિતી મેળવી શકો છો. હેલ્પલાઇન નંબર છે 15 73 72 155372. મિત્રો, સૌપ્રથમ તમારે સર્ચ બારની અંદર જઈ અને ગુજરાત ગો ગ્રીન યોજના ટાઈપ કરી દેવાનું રહેશે, જે તમે આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. મિત્રો, આપણે ગુજરાત ગો ગ્રીન યોજના ટાઈપ કરી દીધું છે. એ ટાઈપ કર્યા બાદ તમારે એન્ટર પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો, તમારી સામે સૌપ્રથમ જે વેબસાઇટ દેખાય છે ગો ગ્રીન સ્કીમ એ તમે અહીંયા જોઈ શકો છો, જેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાં ક્લિક કરવાથી તમારી સામે આ મુજબનું મેનુ શો થશે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ક્લિક હિયર ટુ એપ્લિકેશન.
ત્યાં તમારે ક્લિક કરી અને યોજનાનું ફોર્મ ભરવા માટે આગળ વધી જવાનું છે. અને મિત્રો એની ઉપર તમે અહીંયા પણ જોઈ શકો છો કે સરકારશ્રી દ્વારા જે હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે, જે હેલ્પલાઇન નંબર પણ તમે અહીંયા જોઈ શકો છો કે 155372. ક્લિક હિયર ફોર એપ્લિકેશન પર ક્લિક કરવાથી તમારી સામે આ મુજબનું મેનુ શો થશે. મિત્રો તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો. અહીંયા તમારે ફોર્મ ભરવા માટે 4 સ્ટેપ છે કે જાતે નોંધણી કરવાની છે, ત્યારબાદ લોગિન પ્રોફાઇલ અપડેટ કરી દેવાની છે અને ત્યારબાદ યોજના માટે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે અને ત્યારબાદ અરજી સબમિટ કરવાની રહેશે. મિત્રો આપણે અગાઉ જે વિડીયોમાં વાત કરી હતી કે બોનફાઇડ સર્ટિફિકેટ પણ તમારે આની સાથે સબમિટ કરવાનું રહે છે. તો બોનફાઇડ સર્ટિફિકેટ તમને ક્યાંથી મળશે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા તમારે યોજના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો યોજના ઉપર ક્લિક કરવાથી તમારી સામે આ મુજબનો મેનુ શું થાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક 2 વ્હીલર સબસિડી એપ્લિકેશન અરજદાર લખ્યું છે અને ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ અહીંયા ઓપન દેખાઈ રહી છે. એટલે મિત્રો કે ઓનલાઈન ફોર્મ ભરવાનું અત્યારે પણ ચાલુ છે અને અરજી સાથેનું જે બિડાન છે અહીંયા તમારે ક્લિક કરશો એટલે તમારી સામે બોનોફાઇડ સર્ટિફિકેટ શો થશે. એ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને ફરી તમારે ઓનલાઈન અપલોડ કરવાનું પણ થશે. તો મિત્રો અહીંયા તમારે સૌપ્રથમ કૃપા કરીને અહીં નોંધણી કરો ત્યાં ક્લિક કરી અને તમારે અહીંયા રજીસ્ટર કરી દેવાનું રહેશે. અને આવી રીતે તમે મિત્રો આગળ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન આ યોજનાનું ફોર્મ તમે ભરી શકો છો. આઈ હોપ મિત્રો તમને આ માહિતી સમજાઈ ગઈ હશે. તેમ છતાં પણ તમને કંઈ ક્વેરી હોય તો અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું. થેન્ક યુ વેરી મચ.